बगलाचरचित्तासंतारहतारो यत्पदाभुजरेतव स्वीयानन्दानिचाचार्यात् प्रणमामि मुहुर्मुहुः यदु जद्दोष दुःखादिगो भवेत् नमहं सर्वसदावर्ते श्रीमद्वल्लभरत्नम् अख्यारत्नविराधस्य ख्याताच्चदशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीला सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते रोषो पञ्चनारदये मम तथा प्रणाम कीजिए। હવે આખર ઠાકોરજી મોટા થયા અને એમને માખણ બીજાના ગોપીઓના ઘરે જઈને લઈને ખાતા હતા, માખણ લેતા હતા, માખણ ચોરી કરતા બધા ગોપીઓ જઈ મટકી ફોડી નાખતા હતા, બધા ગોપીઓ જઈ યશોદાજીને શિકાયત કરતી કે ઠાકોરજી અમારા માખણ અને મટકીયા ફોડી નાખે છે. તો યશોદાજી કીધું તમે ખોટા શિકાયત ના કરો. ઠાકોર એમ કીધું પણ એકવાર ઠાકોરજી પકડાઈ ગયા, યશોદાજી એ જોઈ લીધો તો એમને ગુસ્સો આવી ગયો બહુ અને એમને ઠાકોરજીને ઓખલથી બાંધવા ગયા. ઠાકોરજીને ઓખલથી બાંધતા હતા જેવા બાંધવા ગયા બે ઇંચ દોરી ઓછી પડી, જેવા બાંધવા જાય એવા બે હાથ ઉંગલી દોરી ઓછી પડે. હર વખતે એમ કર્યું એ ઓછું જ થતું હતું. ત્યારે પછી એમને થાકીને કીધું ઠાકોરજી હવે તો બંધાઈ જાઓ. ત્યારે એમને પાછો પછી બંધાઈ ગયા ઠાકોરજી ઓખલથી. પછી યશોદાજી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા તો ઠાકોરજી ઓખલથી છૂટવા માટે ત્યાં આગળ જતા હતા તો જઈને ઝાડ વચ્ચે હાલ્યા ગયા તોડવા ઓખલથી. તો જેવા ગયા પછી તૂટી જ નહીં ઓખલથી, પેડ તૂટી ગયા અને પેડમાંથી બે દેવતા નીકળ્યા, નર અને કુબેર. ઈ બેને શ્રાપ મળ્યો હતો એટલે એ પેડ બની ગયા હતા. ઠાકોરજી એમને મુક્ત કર્યો. આમાંથી ઈ શીખ મળે છે અને આ લીલાને દામોદર લીલા કહેવાય છે. અને ઠાકોરજીને આ લીલાથી ઠાકોરજીનું નામ દામોદર પડ્યો. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ઠાકોરજીની પ્રેમ અને ભાવથી સેવા કરવી જોઈએ. આમાંથી શબ્દ છે દામોદર. દામ એટલે રસ્સી અને ઉદર એટલે પેટ. ઠાકોરજીને રસ્સીથી બાંધી રાખ્યો એટલે એમનો નામ દામોદર પડ્યો. જે થઈ ગયું. કોઈ પ્રશ્ન છે? ના જે જે કોઈ બીજો નથી આવ્યો. જે કોઈ નથી આવ્યો બીજો. અર્પણ તને કઈ પૂછવું છે? કેવું છે? ના જે છે. અચ્છા, મને એ કે આમાં જે યમલાર્જુન હતા, અર્જુનના બે વૃક્ષો, એમને શું શાપ થયો હતો? એટલી મને નથી ખબર. નથી ખબર? અચ્છા. જો આ બે જતા હતા એ કુબેરના બે દીકરાઓ હતા. એમનું નામ હતું નલકુબર અને મણિગ્રીવ. એક વખત એ લોકો નશો કરીને એકાંત વનમાં
કોઈ જલાશયમાં સ્નાન કરતા હતા અને એમના શરીર ઉપર કોઈ વસ્ત્ર પણ ન હતું. તે વખતે ત્યાં ઋષિ પધાર્યા તો એમને જોઈને ને એમને મનમાં જરા પણ લજ્જા ના આવી, શરમ ના આવી. તો એમણે એમને એવો શાપ આપ્યો કે જેમાં આ બધા આસપાસ વનમાં વૃક્ષો છે એ વૃક્ષોને જેવી રીતે બીજા કોઈ આવ્યા ગયા એનું કોઈ અનુસંધાન નથી, એનું ભાન નથી, એવી રીતે તમે બંને પણ આ વૃક્ષોના જેવા ભાન વગરના છો કે જેથી તમને તમારી સામે કોણ આવી રહ્યું છે, તમે ક્યાં છો, તમે કોણ છો એનું તમને કંઈ હોશ નથી રહ્યું. તો તમે બંને પણ વૃક્ષ જેવા થઈ જાઓ. તો એમને આ જાતનો શાપ થયો એને કારણે પછી એ લોકો વૃક્ષ થઈને અને વ્રજભૂમિમાં એમનો અવતાર થયો. પણ શાપ થયા પછી એમનો નશો ઉતરી ગયો ડરને મારે, એટલે એમણે માફી માંગી કે અમને આ શાપમાંથી કેવી રીતે મુક્ત થશું અમે. તો પછી એમને એમ કહ્યું કે તમે જ્યારે ભગવાન ભૂતલ પર અવતરિત થશે ત્યારે તમારા પિતા પ્રભુ ભગવાનના પરમ ભક્ત છે અને તમે પણ ભક્ત કુલમાં પ્રકટ થયા છો, તો ભગવાન જ તમારો ઉદ્ધાર કરશે. તો એ લોકો પછી હાથ જોડીને પછી એમણે શાપ સ્વીકાર્યો અને ભૂતલ પર વૃક્ષના રૂપમાં જન્મ્યા. ને એ બે ભાઈઓ હતા અને બંને વૃક્ષોના રૂપમાં એક સાથે જ જન્મ્યા એટલે એ યમલ એટલે જોડકું, ટ્વિન્સ. અર્જુન એટલે અર્જુન વૃક્ષનું નામ છે. યમલ અર્જુન એટલે અર્જુન વૃક્ષનું જોડકું. શું સમજાયું? જે સમજાયું કે જે દેવતા હતા કુબેરજી એમના પુત્ર હતા દાલકુબેર અને જે બિચારું નામ દાલકુબેર, એમને કોઈક નશો કર્યો હતો અને પાણીમાં હતા, એમને કોઈ વસ્ત્ર નતા પહેર્યા. તો પછી એક ઋષિ આવ્યા અને એમને જોયો ને તો એમને શરમ ના આવી દેવતાના પુત્ર ને. તો એમને એમ જ ઋષિને ક્રોધ આવી, એમને શાપ આપ્યો કે તમે બી એક પેડની જેમ રૂપની જેમ તમે એક જન્મ થશે અને તમે બી આ બધા આવશે. તમે જોઈને તમે એને જોતા જોતા તમને કોઈ જોશે અને હાલ્યો જશે, તમને કોઈ ફરક નહીં પડે એમ કીધું. તો ડરના મારે એમનો નશો ઉતરી ગયો અને એમને ત્યારે એમણે કીધું તો મહાપ્રભુજી તો ત્યારે ઋષિએ એમને એમ કહ્યું, એમને ડરીને એમને નશો ઉતરી ગયો અને ઋષિ પાસે ગયા. તો ઋષિએ એમને કીધું કે તમે તમારા પિતા ઠાકુરજીના બહુ મોટા ભક્ત છે, તમે ભક્તના રોટીમાં જન્મ છો છે એટલે તમને ઠાકુરજી તમારો ઉદ્ધાર કરશે. અને એમને કોઈક અર્જુન રામના વૃક્ષ રૂપે એમનો જન્મ થયો હતો. જેવા એમ સમજાવ્યું. હા, અને શાપ કોણે આપ્યો હતો? ઋષિનું નામ શું હતું?
જે મને લાગે છે કે નારદ મુનિ લાગે છે. હા, આભાર. નારદજી હતા. મને નારદજી યાદ એમને નથી. શાપ આપ્યો. બીજા લોકો બોલ બોલ નહીં કરો, ચૂપ રહો. અચ્છા, હવે જો એક બીજું શબ્દ છે આમાં. ઠાકોરજીએ માટી ખાધી એવું જાણ્યું તો યશોદાજી શાયદ ઘરના કામમાં વ્યસ્ત હતા અને ત્યારે ઠાકોરજી એમને ઘડી ઘડી હેરાન કરતા હતા. તો એમણે એમ થયું કે હું ઠાકોરજીને એક તરફ જરા બાંધી દઉં જેથી ઠાકોરજી હેરાન ન કરે. તો એમને રસ્સીથી બાંધ્યા. પણ બાંધવામાં સમસ્યા એ આવી કે જે પણ રસ્સી યશોદાજી લે એ બાંધવા જાય તો બે આંગળ ટૂંકી નીકળે. એની સાથે બીજી રસ્સી બાંધે, ગાંઠ મારીને એને લાંબી કરે, ફરી બાંધો તો પણ બે આંગળ ટૂંકી પડે. એવું કરતા કરતા યશોદાજી થાકી ગયા અને જ્યારે ઠાકોરજીએ જોયું કે યશોદાજી મારા કારણે એટલા બધા પરેશાન થઈ રહ્યા છે, એ જોઈને અને પછી ઠાકોરજી એમનાથી બંધાઈ ગયા. પણ આમાં જે વિચારણીય વિષય છે એ છે કે ઘરમાં રસ્સીઓ તો ઘણી મોટી હોય અને ઠાકોરજી તો હજી ગોઠણથી ચાલે છે, એટલા નાના છે. તો એટલા નાના ઠાકોરજી આટલી લાંબી રસ્સીથી કેમ ન બંધાઈ શકે? જેવું કહું જે મને લાગે છે કે ઠાકોરજી તો પોતાના પૂર્ણ રૂપે અવતાર લીધો છે. ઠાકોરજીએ પોતાના પૂર્ણ રૂપે અવતાર લીધો છે એટલે એમને ઠાકોરજી પરબ્રહ્મ જ છે. પરબ્રહ્મએ જ આ સૃષ્ટિ બનાવી છે. પરબ્રહ્મના જ અંદર આ બધું છે. પરબ્રહ્મને કોઈ બાંધી ના શકે. ઠાકોરજી એમનો પૂર્ણ અવતાર છે એટલે એમને બાંધી ના શકે. મને એવું લાગે છે. અને જયારે યશોદાજી એટલા ગુસ્સેથી બાંધતા હતા ત્યારે ઠાકોરજી બંધાતા નતા. જો ઠાકોરજી પૂર્ણ અવતાર હોય અને તેથી એ બંધાઈ ન શકે તો પછી બંધાઈ કેમ ગયા? ત્યારે અપૂર્ણ થઈ ગયા. દાજી છે ત્યારે બી પૂર્ણ જ હતા, પણ ત્યારે ઠાકોરજીએ યશોદાજીને કષ્ટમાં જોઈ તો પોતે જ બંધાઈ ગયા. તો પછી પૂર્ણ હતા એટલે નતા બંધાઈ શકતા એવું આપણે ન કહી શકીએ ને. જી. તો હવે આને આપણે કેમ સમજવું? અર્પણ, તને કંઈ કહેવું છે? જે મને લાગે છે કે ભગવાનની એવી લીલા હતી. આપણે એવી લીલા શા માટે હતી, કેવી રીતે એને સમજવું તો પડે ને. લીલા તો છે, એમાં કોઈ સંદેહ નથી. મને નહીં ખબર છે. જો એક શબ્દ છે વિરુદ્ધ ધર્માશ્રય. અંગ્રેજીમાં આપણને એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે કોન્ટ્રાડિક્ટરી બાય નેચર. એટલે જેનું નેચર કોન્ટ્રાડિક્ટરી હોય. ધર્મ એટલે નેચર, વિરુદ્ધ એટલે કોન્ટ્રાડિક્ટરી. તો ભગવાન આપણે જો એને હું તમને ઉદાહરણ આપું. વિરોધનો મતલબ શું થાય? ઠંડુ, એનો વિરોધી ગરમ.
કઠોર એનો વિરોધી નરમ, લાંબુ એનો વિરોધી ટૂંકું, ભારી એનો વિરોધી હલકું, પ્રકાશ અંધકાર, ગળ્યું કડવું, જલ્દી ધીમું, આ બધા વિરોધી છે, કોન્ટ્રાડિક્ટરી છે. એને કોન્ટ્રાડિક્ટરી શા માટે કહેવામાં આવે છે કે જેને તમે પ્રકાશ કહો એટલે જેને દિવસ કહો એને રાત ન કહી શકાય. દિવસ હોય ત્યારે રાત ન હોય, રાત હોય તો દિવસ ન હોય, બંને એક સાથે રહી ન શકે. જે લાંબુ હોય એ ટૂંકું ન કહેવાય, ટૂંકું હોય એને લાંબુ ન કહેવાય. બંને એકી સાથે ન બની શકે. પણ જો કોઈ વસ્તુ એવી હોય કે જે બંને એકી સાથે થઈ શકે, એટલે કોન્ટ્રાડિક્ટરી કેરેક્ટર જેમાં એક સાથે હોઈ શકે, તો એને કહેવાય વિરુદ્ધ ધર્માશ્રય. વિરુદ્ધ ધર્મનો આશ્રય એટલે જેમાં વિરુદ્ધ ધર્મો રહી શકે. આ વિરુદ્ધ ધર્માશ્રય થયું. ઠાકોરજી, એનું આપણે લૌકિકમાં ઉદાહરણ લઈએ તો જેમ આગ અને પાણી, આગ હોય તો પાણી ન હોય, પાણી હોય તો આગ ન હોય. પણ આગ અને પાણી એક સાથે, એ કેવી રીતે? એવું સંભવ છે? નથી સંભવ. પણ આપણે એ વાત જાણીએ છીએ કે આ જે પૃથ્વી છે એ પૃથ્વીમાં આટલા મોટા સમુદ્ર પણ છે, અને જેમ અત્યારે કેલિફોર્નિયામાં લોસ એન્જલસની અંદર જંગલમાં આગ લાગેલી છે, તો સેંકડો એકરમાં જંગલમાં આગ લાગેલી છે. તો પૃથ્વી ઉપર આગ પણ છે અને પાણી પણ છે. તો પૃથ્વી વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે એમ કહી શકાય કે નહીં? એવી રીતે એમ સમજો કે કૂતરો અને બિલાડી, કે ઉંદર અને બિલાડી, આ બંને ઉંદરની વિરોધી છે. બિલાડી પોતાની સાથે બિલાડી છે એને ઉંદરને સ્વાહા કરી દે. પણ આપણા ઘરમાં કે આપણા ગામમાં કે આપણી શેરીમાં ઉંદર પણ હોય છે અને બિલાડી પણ હોય છે. બંને રહે છે કે નહીં? પિંજરામાં નહીં રહી શકે. જો પિંજરામાં બંનેને ભેગા પૂરો તો પછી બિલાડી જ બચે, ઉંદર ન બચે. આપણા ઘરમાં બિલાડી પણ આવે, ઉંદર પણ સંતાઈને રહેતા હોય. આપણું ઘર આ વિરોધી જીવોનો આશ્રય બને છે કે નહીં? એવી જ રીતે રણ અને વન, વનનો મતલબ એટલે રણનો મતલબ જ્યાં કોઈ વનસ્પતિ ન હોય, અને વન એટલે વનસ્પતિઓથી ભરપૂર જે સ્થાન હોય. બંને એક સાથે ન હોઈ શકે. પણ આપણા કચ્છમાં જો ખાવડા બાજુ જઈએ તો ત્યાં માટીનું રણ છે, મીઠાનું પણ રણ છે. એક ઘાસનું તણખલું પણ આપણને જોવા ન મળે કેટલાય કિલોમીટરો સુધી.
અને આપણો જે દરિયાકાંઠાનો પ્રદેશ છે, મુન્દ્રા ભદ્રેશ્વરથી લઈને અને માંડવી કાઠડા સુધીનો, એ એકદમ લીલોછમ પ્રદેશ છે. તો વન પણ છે અને રણ પણ છે. તો બંને વિરોધી જ ધર્મો છે, જેમાં એનો આશ્રય આપણો પ્રદેશ બની ગયો. સમજાયું? જી 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 એમ સમજાયું કે બે વિરુદ્ધ ધર્માશ્રય એનો પેલા અર્થ બતાવો, પછી એને ઉદાહરણથી સમજાવો. વિરોધ કોને કોને કહેવાય અને પછી વિરુદ્ધ ધર્માશ્રય એટલે શું એ સમજાવો. તે વિરુદ્ધ ધર્માશ્રય એટલે કે બે અલગ અલગ હોય પ્રજાતિ, બંને એક સાથે ના રહી શકે. એનો એક્ઝામ્પલ છે બિલાડી અને ચૂહો અને બિલાડી. એમને આપણે પિંજરામાં બંધ કરીએ તો ચૂહો ના રહીએ, પણ આપણા ઘરમાં ચૂહો સંતાવીને રહીએ છે અને બિલ્લી બી આવ જાવ કરે છે. એટલે કઈ બંને જયારે એમાં રહીએ છે એટલે વિરોધ ધર્માશ્રય છે. અને મને એમ સમજાવું. પણ શું સમજાવશો? એટલે વિરુદ્ધ ધર્માશ્રય એટલે કોન્ટ્રાડિક્ટરી બાય નેચર, એટલે જે વિરુદ્ધ જે છે એ કોન્ટ્રાડિક્ટરી અને ધર્મ એટલે નેચર. તો જે અહીંયા જો વિરુદ્ધ જે છે એના ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે છે કે જે લાંબુ હોય એ ટૂંકું ના હોઈ શકે છે, કે જ્યારે સવાર હોય તો રાત ના હોઈ શકે છે. પણ જો એવું એક જો આપણે લઈએ ઉદાહરણ કે એક બિલાડી અને ઉંદરનું, તો બિલાડી અને ઉંદર એ સાથે ના રહી શકે, કારણ કે પછી ને તો ઉંદર એ મરી જશે બિલાડીથી. તો પછી એટલે આપણે જોઈએ છે કે અહીંયા બધે તો બિલાડી અને ઉંદર તો ત્યાં જ રહેશે સાથે, પણ ઉંદર હંતાઈ જાય છે. તો અને પણ જો આપણે એમને બંને એક કેજમાં મૂકીએ તો ઉંદર એ મરી જશે. તો એ કોન્ટ્રાડિક્ટરી બાય નેચર કહેવાય છે, કે વિરુદ્ધ ધર્માશ્રય. એટલે મને એવી સમજણ પડી જાય છે. હવે જો આ જ વાત છે એને ઠાકોરજી ઉપર આપણને લાગુ કરવાની છે, તો હમણાં ઋષિએ જે પ્રસંગ સંભળાવ્યો એમાં એવી કઈ વાત આવી વિરુદ્ધ ધર્માશ્રય જેવી? રુચિ? જયારે યશોદાજી ઠાકોરજી તો બે બંધાતા હતા, જયારે યશોદાજી એમને કીધું કે થાકી ગયા અને કીધું કે હવે તો બધા જાઓ, તો ત્યારે ઠાકોરજી બધા ગયા. ત્યાં મને લાગે ત્યાં આવશે વિરુદ્ધ ધર્માશ્રય. ઠાકોરજી બધા તો શકે નહીં, પણ ઠાકોરજી બધા ગયા. હા, જો વિરોધ ધર્માશ્રય બંને રીતે આપણે લઈ શકીએ છીએ. એક રીતે લાંબી રસ્સી હતી, તેમ છતાં પણ આટલા નાના ઠાકોરજી બંધાયા નહીં. તો રસ્સી મોટી, ઠાકોરજી નાના, તેમ છતાં રસ્સી ટૂંકી પડે. તો આ પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે. એટલે ડાયામીટરના હિસાબે જો આપણે વિચાર કરીએ કે ઠાકોરજીના ઉદરનો, પેટનો જે ઘેરાવો છે, એ જો ઠાકોરજી માની લો કે હજી 1 વર્ષના છે, તો 1 વર્ષના બાળકનું પેટ કેટલું હોય એને ગોલ
કંદોરો આપણે બનાવડાવીએ તો એનું જો માપ લે સોની તો કેટલું થાય? 1 ફૂટ, 1.5 ફૂટ, બહુ તો બહુ તંદુરસ્ત હોય તો 2 ફીટ થયું. ને ઘરમાં જે રસ્સીઓ છે એ રસ્સી 2 ફૂટથી તો લાંબી જોઈએ એટલી નીકળે રસ્સી, પણ તેમ છતાં ઠાકોરજી આટલી લાંબી રસ્સી હાથમાં દેખાય પણ ઠાકોરજીના ઉદર ઉપર લપેટવા જાય તો ટૂંકી પડી જાય. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતા થઈ. પછી જેનાથી પહેલે બંધાયા નહીં એ જ રસ્સીથી પાછા બંધાઈ પણ ગયા. તો આ પાછી બીજી વિરુદ્ધ ધર્માશ્રયતા થઈ. એટલે જેનાથી બંધાઈ ન શકાય એનાથી જ ફરી પાછું બંધાઈ પણ જવું. તો આ નેચરમાં કોન્ટ્રાડિક્શન થઈ ગયું ને. તો આ રીતે ઠાકોરજીએ પોતાની વિરુદ્ધ ધર્માશ્રય, પોતાનું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ આ લીલાથી જણાવ્યું. યશોદાજીને તો ન જણાયું, ન સમજાયું, પણ એ લીલા દ્વારા આપણને ઠાકોરજીએ આ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ પોતાનું બતાવ્યું. તો આ લીલાનો શું આપણને શીખ મળે છે? ઠાકોરજીને જો આપણે આપણા પ્રયત્નથી મેળવવા ઈચ્છીએ તો ઠાકોરજી પ્રાપ્ત ન થઈ શકે. પણ જો ઠાકોરજી પોતાની ઈચ્છાથી ઈચ્છા કરે કે મારે આને બંધાઈ જવું છે આના પ્રેમથી, તો ઠાકોરજી પ્રેમથી બંધાય છે. એટલે ઠાકોરજી ભક્તિથી વશ થાય છે. આપણા સાધનો, પ્રયત્નોથી ઠાકોરજી આપણા વશ થઈ શકતા નથી. આ એનો બોધપાઠ છે. શું સમજ્યો? એમ સમજો કે ઠાકોરજીને આપણે કોઈ બી પ્રયત્ન કરીએ, જેટલો હવે ઠાકોરજીને મેળવવાનો, ઠાકોરજી બને નહીં આપણે ભક્તિથી, પ્રેમથી ઠાકોરજીને ઈચ્છીએ તો ઠાકોરજી બી આપણે સ્વાનુભાવતા જતા આવે. હવે જો જે વિરોધ આપણે જોઈ રહ્યા છીએ એ વિરોધને જ ઉદાહરણ બનાવીને આપણને આ કહેવાનું છે. ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય છે એનો મતલબ ઠાકોરજી આપણા પ્રયત્નથી વશ થતા નથી, પણ ઠાકોરજી પોતે ચાહે તો ભક્તિથી વશ થઈ જાય છે. જેમ યશોદાજી પોતાના પ્રયત્નથી બાંધવા ગયા તો ન બંધાયા, પણ ઠાકોરજીએ વિચાર્યું કે મારે બંધાઈ જવું છે તો એ જ રસ્તેથી બંધાઈ ગયા. સમજ આવ્યું? ચાલો ભલે, ચાલો, બહુ સારું કર્યું. અહીંયા